મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે. ડાયરેક્ટ ગાયો પીવડાવવા માટે લઈને આવ્યા છું હું તળાવની અંદર. તો તળાવ આવી જવાથી છે અને ગાયો બધી ચીડી આવે છે. જો બધી ગાયો આવી જાય આપણે ડાયરેક્ટ જવાનું છે તળાવમાં. જો ડાયરેક્ટ તળાવમાં જવાનો રસ્તો છે. શેઠ તળાવમાં જાય હું તમને બતાવું, બરાબર? બ્લોગમાં બન્યા રહ્યો. આપણે જવાનું છે ડાયરેક્ટ જ તળાવમાં. આજે બ્લોગ બનાવવાનો આગળથી મેળાયો નહોતો એટલે આપણે બનાવ્યો નથી, એટલે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. તો ડાયરેક્ટ આપણે તળાવે જઈએ. ગાયો બધી આવી જશે, જો બધી આવી જશે. અને બકરી તો આજે પાછી આવી છે ચરવા માટે. તો એટલા માટે એક જ દાડો ઘેર રાખી દીધી, બાકી એમાં ઘેર ના રખાય, પછી કટે પડી જાય તો લોચા પડે એટલા માટે. અને આપણે ગાયો પીરવા જવાનું છે. જોઈ લેવું છે આ વચ્ચે એક બાવળીઓ પડી ગઈ છે, પણ કોઈ કાપતું છે નહીં. પણ બીજી સાઈડમાં થઈને જગ્યા છે જ આવી, એટલે આપણે ડાયરેક્ટ થઈને જઈએ. બરાબર છે, આ બાજુ થઈને ડાયરેક્ટ જવાનું છે આપણે ગાય પીવડાવવા માટે. જો આયરો રસ્તો ડાયરેક્ટ ગાય પીવડાવવા માટે. અને ગાયો હોય ચેડી થઈને પાછળ આવી જાય છે. તળાવનો રસ્તો આવી જ જશે. જો હોમું દેખાતું છે તળાવ તમને ડાયરેક્ટ જ. જો આજ તો વાદળો જેવો હશે, તાપ કાઢ્યો છે. ઘડીકમાં તાપ કાઢે છે, ઘડીકમાં વાયરો કાઢે છે. આવું બધું ચાલી રહ્યું છે. તળાવમાં ફાઇનલી પહોંચી જશું હું ગાય લઈ. જો તળાવ દેખાતું છે હોમું દેખાઈ ગયું તળાવ. આવી છે છીએ આપણે તળાવ. ગાયો છે બધી તરસી છે, એટલે ગાયો પણ આવે છે પાણી પીવા માટે. તો જો ડાયરેક્ટ જ તળાવે આવી છે. બધી ગાયો આવશે, હું તમને બતાવું બ્લોગની અંદર. તળાવમાં આવી જશે, ગાયો બધી આવશે પાણી પીવા માટે. જો થોડું ધોળાઈ છે, જેમ કે તરફ બહુ લાગી છે એટલા માટે ગાય ઘા આવે છે. ઓ બધી આવી ગઈ છે. બકરી પણ આવશે પીવા માટે. જો બધી પીવા માટે આવી જશે. ચીરીથી ધારતી બકરી વાળ પણ પીવું છે, અને બીજી બધી ગાયો આગળ પીવું છે. તમે બધું પીવું છે. રગડની દોડ આવી ગયું છે. બાજુથી રિક્ષા જાય છે. તો ચલો મળીએ ડાયરેક્ટ આગળ જઈને. ફાઇનલી ગાય આવી જઈએ છીએ આપણે પાણી પીએ. અને આ બાજુ જો આ બધી ગાયો આ બાજુથી અને આ બાજુ બધી આપણી ગાયો ચડી છે. અને આમાં જવા દેવાની નથી, કેમ કે કાલ આપણી ગાયો એ બાજુ હતી એટલે આપણે એ બાજુ જવા દીધી નહીં. એટલે અત્યારે જોવાની પાછી દઈ દીધી છે, કેમ કે બધી વાહનો ચરે જાય એટલા માટે પાછી દઈ દીધી છે. આમ તો દેવી નથી, પણ કહું ખાલી ખોટો એ બાદ જવા દેવો નહીં, કેમ કે સીડેલો છે. ખાલી ખોટો રખડી થાકી જઈ એટલા માટે પાછો દઈ દીધો છે. તો હું આમનો પાછો વળે તો સારી વાત છે. હજી તો એટલા માટે એ બાદ જવું પડશે આપણે. તો ડાયરેક્ટ એ બાજુ જવું પડશે. એ બાજુ નહીં જવું તો પછી ગાય નહીં ના જાય. તો એ બાજુ જવાનું વેટ કરી દીધું છે ગાય, પણ જવા દેવી નથી. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. એ
એની પછી આપણે ડાયરેક્ટ આગળ જઈએ બરાબર.